અમેરિકાના ઓરેગોન રાજ્યમાંથી મેડિકલ જગતને હચમચાવી મૂકનારો અને તબીબોની ઘોર બેદરકારીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે અમેરિકાની પ્રતિષ્ઠિત હોસ્પિટલોની સુરક્ષા અને સારવારની પદ્ધતિ પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકાના પોર્ટલેન્ડમાં આવેલી ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી એટલે કે OHSU ડોન બેચર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની અંદર એક 13 વર્ષની માસૂમ છોકરી સાથે ઓપન હાર્ટ સર્જરી દરમિયાન એક બહુ જ મોટી અને ભયાનક તબીબી ભૂલ થઈ હોવાનો કાનૂની આક્ષેપ થયો છે. આ કમનસીબ દીકરી સધર્ન ઓરેગોન વિસ્તારના રહેવાસી સ્ટીવન સ્ટોક્સ અને લોરી સ્ટોક્સની વહાલી પુત્રી છે. તેના હૃદયની સર્જરી OHSU હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર અને સેક્શન હેડ સર્જરી તરીકે ફરજ બજાવતા ભારતીય મૂળના પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન ડોક્ટર અશોક મુરલીધરનની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ગંભીર સર્જરીની તારીખ 15 ઓગસ્ટ 2025 હતી. જ્યારે ઓપન હાર્ટ સર્જરીની જટિલ પ્રક્રિયા ચાલુ હતી ત્યારે ડોક્ટરો દ્વારા હૃદયની અંદર જે કૃત્રિમ વાલ્વ ઇમ્પ્લાન્ટ કરવાનો હતો તે વાલ્વ બહુ જ આશ્ચર્યજનક રીતે સાવ ઉલટો એટલે કે અપસાઇડ ડાઉન ફિટ કરી દેવામાં આવ્યો હતો. આ ભયાનક ભૂલના પરિણામે સર્જરી પૂરી થયા પછી તે માસૂમ દીકરીનું હૃદય ફરીથી રીસ્ટાર્ટ થઈ શક્યું જ નહીં અને તેના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. હૃદય બંધ થઈ જવાના કારણે તે બાળકીના જીવને તાત્કાલિક બચાવવા માટે તેને પૂરા 18 દિવસ સુધી એકમો એટલે કે આર્ટિફિશિયલ હાર્ટ લંગ મશીનના સપોર્ટ પર રાખવી પડી હતી. આખી ઘટનાક્રમ અને વહીવટી જૂઠાણાની વાત કરીએ તો જ્યારે 15 ઓગસ્ટના રોજ સર્જરી પૂરી થયા પછી દીકરીનું હૃદય ધબકતું બંધ થઈ ગયું ત્યારે ડોક્ટરોની ટીમે અસલી સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો અને લાચાર માતા પિતાને એવી પ્રારંભિક સમજૂતી આપી કે સર્જરી બહુ જ સારી રીતે સફળ થઈ છે, પરંતુ માત્ર સર્જરીના આઘાત એટલે કે સર્જરી શોકના કારણે જ અત્યારે હૃદય બરાબર કામ નથી કરતું અને તેથી જ તેને એકમો મશીન પર રાખવામાં આવી છે. આ ગંભીર ઘટનાના બીજા જ દિવસે બાળકીની સ્થિતિ વધુ બગડતા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા અને સાચું કારણ શોધવા માટે ફરીથી એક એક્સપ્લોરેટરી સર્જરી કરવામાં આવી, જેમાં તે દીકરીની છાતીને પૂરા 3 દિવસ સુધી ઓપરેશન થિયેટરમાં ખુલ્લી રાખવામાં આવી. દોસ્તો, OHSUના ડોક્ટરોને પોતાની ભૂલ સમજાઈ નહોતી કે જડતી નહોતી અને હૃદય બંધ થવાનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નહીં. આ દરમિયાન સ્થિતિ સાવ નાજુક બની જતા હોસ્પિટલના પ્રશાસન દ્વારા માતા પિતા સાથે એન્ડ ઓફ લાઈફ એટલે કે બાળકીની જિંદગીના અંતિમ ચરણની ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી, જેમાં ઓર્ગન ડોનેશન એટલે કે અંગ દાન કરવા અથવા આર્ટિફિશિયલ હાર્ટ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત કરવામાં આવી અને હોસ્પિટલે એવું પણ કહી દીધું કે દીકરીની હાલત એટલી નાજુક છે કે તેને અહીંથી બીજી કોઈ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવી બહુ જ મુશ્કેલ અને જોખમી સાબિત થશે. પરંતુ પોતાની દીકરીને મોતના મુખમાંથી બહાર કાઢવા માટે તેના બહાદુર માતા પિતાએ બહુ મોટો નિર્ણય લીધો. 1 સપ્ટેમ્બર 2025ના રોજ પોતાની દીકરીને ઓરેગોનથી સીધી સિએટલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સત્તાવાર રીતે ટ્રાન્સફર કરી દીધી. સિએટલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ જ્યારે દીકરીના હૃદયનો નવો એડવાન્સ સ્કેન કર્યો ત્યારે બહુ જ મોટો અને ચોંકાવનારો ભાંડો ફૂટી ગયો કે અગાઉની હોસ્પિટલમાં હાર્ટ વાલ્વ સાવ ઉલટો ફિટ કરી દેવાયો હતો. સિએટલના ડોક્ટરોએ તાત્કાલિક નવી સર્જરી કરીને તે ઉલટા વાલ્વને કાઢીને બરાબર સીધો ફિટ કર્યો અને વાલ્વ સુધરતાની સાથે જ તે માસૂમ દીકરીનું હૃદય એકદમ સામાન્ય રીતે ધબકવા લાગ્યું અને ચમત્કારિક રીતે તે દીકરી પૂરો 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ સાજી થઈને પોતાના ઘરે પાછી ફરી. પરંતુ OHSU હોસ્પિટલની આ ભયાનક તબીબી ભૂલના કારણે સારવારનો કુલ મેડિકલ ખર્ચ $3.35 મિલિયન એટલે કે આશરે $33 લાખ કરતા પણ વધુનો જંગી આવ્યો. આ ઘોર લાપરવાહી સામે
ન્યાય મેળવવા માટે સ્ટોક્સ પરિવારે 29 મે 2026 ના રોજ અમેરિકાની મલ્ટનોમા કાઉન્ટી સર્કિટ કોર્ટની અંદર એક બહુ જ મોટો લોસૂટ એટલે કે કાનૂની દાવો ફાઇલ કર્યો છે. આ કાનૂની કેસમાં ડોક્ટરોની અક્ષમ્ય બેદરકારી, પરિવારને થયેલી અસહ્ય માનસિક પીડા અને ભવિષ્યની તબીબી સંભાળના વળતર પેટે OHSU હોસ્પિટલ અને મુખ્ય સર્જન ડોક્ટર અશોક મુરલીધરન વિરુદ્ધ પૂરા $17 મિલિયન એટલે કે $1,70,00,000 જંગી વળતરની માંગણી કરવામાં આવી. પોર્ટલેન્ડના પ્રખ્યાત વકીલ રોબર્ટ વેગનર આ પરિવાર વતી કાનૂની લડત લડી રહ્યા છે. જોકે આ કાનૂની દાવમાં એક બહુ મોટી મર્યાદા એ પણ સામે આવી છે કે OHSU એક ક્વાસી પબ્લિક એટલે કે અર્ધ સરકારી સંસ્થા હોવાના કારણે ઓરેગોનના ટોર્ટ ક્લેમ લિમિટના કાયદા અનુસાર કોર્ટમાંથી મહત્તમ માત્ર $5.275 મિલિયન સુધીનું જ વળતર મળી શકે તેમ છે. હાલમાં આ કેસ અદાલતમાં પેન્ડિંગ હોવાના કારણે હોસ્પિટલ તંત્ર કે ડોક્ટર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ ભયાનક ઘટના અમેરિકાના મીડિયામાં વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર આપણા ભારત દેશ અને ભારતીય ડિગ્રીઓ વિરુદ્ધ એક બહુ જ ખોટો અને નકારાત્મક માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કારણ કે મુખ્ય સર્જન ડોક્ટર અશોક મુરલીધરન ભારતીય મૂળના છે અને તેમણે વર્ષ 1999માં ભારતની પ્રતિષ્ઠિત મદ્રાસ મેડિકલ કોલેજમાંથી પોતાનો MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક અહેવાલ અનુસાર સોશિયલ મીડિયા પર કેટલાક નફરતી લોકો દ્વારા ઇન્ડિયા ગિવ્સ ફેક ડિગ્રીઝ એટલે કે ભારત નકલી ડિગ્રીઓ આપે છે જેવી અત્યંત વાંધાજનક અને ગંદી કમેન્ટ્સ કરીને વિવાદ વધારવામાં આવ્યો. પરંતુ ડોક્ટર અશોક મુરલીધરન વિશે અસલી સત્ય એ છે કે તેમની પાસે કોઈ નકલી ડિગ્રી નથી. તેમણે ભારતમાંથી ભણ્યા પછી અમેરિકાની ધરતી પર આવીને બહુ જ લાંબી અને કઠિન તથા અત્યંત અદ્યતન તબીબી તાલીમ લીધેલી છે. તેમણે ન્યુયોર્કના માઇમોનાઇડ્સ મેડિકલ સેન્ટરમાંથી જનરલ સર્જની રેસિડેન્સી પૂર્ણ કરી છે અને ત્યારબાદ દુનિયાની સર્વોચ્ચ સંસ્થાઓ જેવી કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને એલ યુનિવર્સિટીમાંથી પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ રેસિક સર્જરીની ઉચ્ચ ફેલોશિપ મેળવેલી છે. તેમણે અમેરિકાની તમામ અઘરી બોર્ડ એક્ઝામ્સ પાસ કરીને જ આ લાયકાત મેળવી છે, જેથી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી એન્ટી ઇન્ડિયા નેરેટિવ સદંતર ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. આ વિવાદ વધતા અમેરિકાના અન્ય પ્રતિષ્ઠિત ડોક્ટરો જેમ કે ડોક્ટર જેસી મોર્સે પણ ઓફિશિયલ સ્પષ્ટતા કરી છે કે આ દુઃખદ કેસને કોઈ પણ જાતિ, રંગ કે ભારતીય ડિગ્રી સાથે કોઈ જ લેવા દેવા નથી. કારણ કે હૃદયની ઓપન હાર્ટ સર્જરી બહુ જ જટિલ અને અતિશય મુશ્કેલ હોય છે, જેમાં માનવીય ભૂલ થવાની સંભાવના કોઈ પણ દેશના ડોક્ટરથી થઈ શકે છે. પરંતુ આ આખી ઘટના એ સાબિત કરે છે કે ટ્રમ્પ સરકારના સમયમાં કેવી રીતે એક નાની મેડિકલ ભૂલને પણ પ્રવાસીઓ એટલે કે માઇગ્રન્ટ્સ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે હથિયાર બનાવવામાં આવે છે. દોસ્તો, ડોક્ટર દ્વારા થયેલી ભૂલ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને દોસ્તો, આપણા ભારતીયો વિરુદ્ધ, ભારતીય ડોક્ટર્સ વિરુદ્ધ જે રીતે નફરતનો માહોલ ફેલાઈ રહ્યો છે તેને અટકાવવા માટે આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.